સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ઓસર્યા છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સતત 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદી પાણી ભરાયા હતા। ખાડી પૂર આવ્યું હતું। પાણી ઉતરતા જ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો। પાણી ઓસર્યા બાદ મનપા દ્વારા કામગીરી પણ શરૂ કરાઈ છે, તો આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી આદરી છે। આ વિસ્તારમાં સતત 3 દિવસથી પાણી ભરાયેલા હતા। પૂરની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્થાનિકોએ તંત્રને માંગ કરી હતી। સાફ સફાઈ બાદ તંત્ર દ્વારા દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે। તો પાણી ઓસર્યા બાદ મનપા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। આ વિસ્તારમાં સતત 3 દિવસથી વરસાદી પાણી ભરાયા હતા। લોકોને જીવવું મુશ્કેલ બન્યું હતું। આખરે પાણી ઓસરતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને મનપા દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી છે। સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તો સુરતમાં અવિરત વરસાદને પગલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। જી આપનું નામ કયો વિસ્તાર છે? મારું નામ પ્રશાંત ચાવડા, ગીતાનગર પરત પાટિયા વિસ્તારમાં 35 વર્ષથી રહીએ છીએ। આજે પાણી ઉતરી ગયો છે, એસએમસી દ્વારા કેવી કામગીરી કરવામાં આવી? પાણી ઉતર્યા પછી તંત્રની કામગીરી ખૂબ સરસ છે। રાતે પાણી ઉતર્યા બાદ વહેલી સવારે ટોટલ ટીમો આવી ગઈ છે સાફ સફાઈ માટે। આરોગ્ય ખાતાવાળા દરેક લોકો આવીને યોગ્ય કામગીરી બજાવી રહ્યા છે અને ગણતરીની મિનિટોમાં, અડધી 1 કલાકમાં દરેક પ્રકારે સાફ સફાઈ આ લોકો યુદ્ધ ધોરણે કરી નાખે છે। તમે કેટલા દિવસ પાણીમાં રહ્યા છો? કેટલું ફૂટ પાણી હતું ને તમે શું કહેશો સ્પર્ધા? અહીંયા 3 થી 4 દિવસ અમારે 3 થી 4 ફૂટ પાણી ભરાઈને રહ્યા છે। આ વખતે પાણી નીકળવામાં ખૂબ મોડું થયું અને દર વખતે અમુક વર્ષો પહેલા 5-1 વર્ષે એકાદ વાર પૂર આવતી તો એકવાર ચલાવી લેવાતું, પણ હવેથી અમુક વર્ષોથી દર વર્ષે 1-2 વાર પૂર આવે છે, પાણી ભરાય છે। અહીંના રહીશો જે નીચે રહેવાવાળા છે, ખાસ કરીને એ લોકોને ખૂબ જ મુસીબતોનો સામનો કરવો પડે છે અને એ લોકોના માલ મિલકતોનું નુકસાન થાય છે। તંત્રને આ બાબતે યોગ્ય પગલાં લેવા માટે મારી વિનંતી છે કે જે લોકો નીચે રહીશો છે એ લોકોને યોગ્ય વળતર મળવું જરૂરી છે, કારણ કે આ ગરીબ લોકોની વસ્તી છે, મિડલ ક્લાસ, લોઅર ક્લાસ, અપર મિડલ ક્લાસ। આ લોકો દર વર્ષે આવા નુકસાન વેઠી ના શકે। જે લોકો કોર્પોરેશનના આપણા અધિકારીઓ છે, કોર્પોરેટર લોકો છે, એ લોકોને મારી વિનંતી છે કે આ લોકોને યોગ્ય વળતર દર વર્ષે જો આવી રીતે પૂર આવે તો અમને ચૂકવે। અને પહેલી વાત તો એ કે આ દર વર્ષે પૂર ના આવે એના માટે યોગ્ય પગલાં લે આ લોકો, કારણ કે દર વર્ષે આ લોકો વાત કરે છે કે આ વખતે નહીં પૂર આવે, પણ પ્રશાસન કંઈક ને કંઈક આમાં પાછળ પડે છે।